સુરતમાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વોર્ડમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માતૃશક્તિ સોસાયટી પૂણા ગામ સ્થાનિકોમાં ભારે રોષ, લાંબા સમયથી સમસ્યાનો હલ આવતો નથી। સુરતમાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વોર્ડમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। માતૃશક્તિ સોસાયટી પૂણા ગામ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લાંબા સમયથી સમસ્યાનો હલ આવતો નથી અને વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાના વિસ્તારમાં તેનું કંઈ ઉપજતું નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મારું નામ ડૉક્ટર કૃષ્ણા સુદરિયા છે। આ માતૃશક્તિ એરિયો છે। અહીંયા અમારું દવાખાનું છે, બાજુમાં ફરસાની દુકાન, પાર્લર ને એવું છે। 3-4 દિવસથી અહીંયા ગટર ઉભરાયેલી છે, પણ છતાં બી હજુ કોઈ સાફ કરવા આવેલ નથી। અરજી બી કરેલી છે, છતાં બી હજુ કોઈ કોર્પોરેટર કે કશું બી અહીંયા કોઈ દેખાણું નથી। અરજી પૂણા ગામ વિસ્તારમાં આપવામાં આવેલી છે। અહીંયા અમારા નાના બાળકો આવતા હોય, પેશન્ટ આવતા હોય, મહિલાઓ, ઘણા બધા લોકો આવતા હોય, એમને આવવામાં તકલીફ પડે છે। અહીંયા ગાડી મૂકવાની બી જગ્યા નથી, મચ્છરો બી કેટલા બધા અંદર ક્લિનિકમાં આવી જાય છે, ઘણી બધી તકલીફો પડે છે। અત્યારે રોડ તો ઘણા ટાઈમથી ખોદેલો છે, 10-15 દિવસથી ખોદેલો છે, પણ હજુ રોડ વ્યવસ્થિત સરખો કરેલો બી નથી। એ લોકો ગાડી હાંકવામાં બી તકલીફ પડે છે, ટ્રાફિક બી એટલી હોય છે, ઘણીવાર તો હું ખુદ પડેલી છું। જે મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। માતૃશક્તિ સોસાયટી છે। માતૃશક્તિ સોસાયટીની અંદર એ વિભાગના મેઇન રોડ ઉપર આ ગટર લાઈન ઉભરાય છે। સવારે ફોન આવ્યો કે અહીંયા ગટર લાઈન ઉભરાય છે, એટલે મેં આવી અને પૂછ્યું સ્થાનિકોને, તો કે આ 4 દિવસથી આ સમસ્યા છે ને આનું કોઈ નિરાકરણ આવતું નથી। ગટર લાઈનની 4 થી 5 ફેરો આ લોકોએ ઓનલાઈન અરજી કરી છે, વોર્ડ ઓફિસમાં પણ અરજી કરી છે, છતાં કોઈ નિરાકરણ હજી સુધી આવ્યું નથી કે નથી એના કોઈ સ્થાનિક પ્રતિનિધિ આ બાજુ કોઈ રાઉન્ડ મારવા આવતા। આજે પૂણા ગામની હાલત એવી છે કે રામ ભરોસે છે કે ધણી વગરનું ખેતર હોય એવું અત્યારે પૂણા ગામ લાગી રહ્યું છે। કારણ કે વિરોધ પક્ષના નેતા જ્યારે આ વોર્ડમાંથી હોય છતાં પણ સમસ્યાથી ઉભરાતો આ વોર્ડ છે, અને કોઈ પણ સમસ્યા બહાર આવે તો એ નેતા એમ કહે છે કે તમે હલકા પ્રકારની રાજનીતિ કરો। અમારે રાજનીતિ નથી કરવી। તમે જો તમારા વોર્ડની અંદર ધ્યાન આપતા હોય તો અમારે તમારું નામ પણ નથી લેવું, પરંતુ તમે આખા સુરત શહેરની અંદર ફાંકા ફોજદારી કરતા ફરો છો તો તમારા વોર્ડમાં ધ્યાન આપો। આ 4 દિવસથી ગટર ઉભરાય છે, એ 1 મહિનાથી વધારેનો સમય થયો છે। આખા માતૃશક્તિ સોસાયટીની અંદર લાઈન નાખવા માટે રોડ ખોદી નાખ્યો છે, એનું હજી નિરાકરણ નથી આવ્યું। રોડ ઉપર એટલી ટ્રાફિક થાય છે, ઠેર ઠેર ભૂંગળાઓ પડ્યા છે, એ પણ હટાવવામાં નથી આવતા। અને આ ગટર લાઈન તો એટલી હદે ઉભરાય છે કે આ લોકોને ઘરમાં જવું હોય તો વિચાર કરવો પડે, કારણ કે ઘરની અંદરથી આ નીકળે છે। ને 2 દિવસ પહેલાંની જ વાત છે કે નંદનવન સોસાયટીની અંદર આવો પ્રશ્ન હતો, ને પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ એવું કીધું કે આ લોકો હલકી રાજનીતિ કરે છે। એટલે બેન, તમે અહીંયા આવો અને જોવો તો તમને ખબર પડે કે હકીકતે સમસ્યા શું છે। તમે એસી કેબિનમાં બેસી અને જે પ્રમાણે લવારા કરો છો એ બંધ કરો અને સ્થાનિકોની સમસ્યા સાંભળો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।